નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. દિવરાડ સાર્વજનિક હાઈસ્કૂલ રાયમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું જીગેશ પટેલ આપને ધોરણ 12 કોમર્સમાં આંકડાશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરાવીશ. આજથી આપણે ધોરણ 12ના અભ્યાસક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણે આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રથમ પ્રકરણ સૂચકાંકનો અભ્યાસ કરીશું. સૂચકાંક ચેપ્ટરનો આપણે આજે પ્રાથમિક માહિતી અને થોડાક દાખલાઓ, એકાદ દાખલો જોઈશું. ત્યારબાદ આવતીકાલથી ફરીથી આગળનું આપણે એમાં અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે આ પ્રકરણમાંથી કેટલા ગુણનું બોર્ડની પરીક્ષામાં પૂછાય છે તેની માહિતી મેળવીએ છીએ. તો આપ સૌને પહેલાં તો એ જણાવી દઉં કે ધોરણ 12 એટલે HSC બોર્ડની પરીક્ષાનું મહત્ત્વનું વર્ષ કહેવાય. એટલે તમે ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક્સે પાસ થવા માંગતા હોય તો અહીંથી દરેક વિષયમાં જે કોઈ પણ વિડીયો મૂકવામાં આવશે કે ક્લાસ લેવામાં આવશે એ તમારે ધ્યાનપૂર્વક જોવાના, સાંભળવાના અને પુનરાવર્તન કરવાના રહેશે. તો જ તમે ખૂબ સારી સફળતા મેળવી શકશો. તેથી આજથી મૂકવામાં આવતા વિડીયો તમે જરૂરથી જોજો. ના સમજાય તો અમને પૂછી શકો અને એનું માર્ગદર્શન મેળવી શકો. તો બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણમાંથી તમને કુલ 12 ગુણનો પ્રશ્નો પૂછાશે. જેમાં વિભાગ એમાં તમને એક વિકલ્પ પૂછાશે, વિભાગ બીમાં તમને એક ટૂંકો સવાલ પૂછાશે થિયરીનો. એટલે કે આ બે પ્રશ્નો વિભાગ એ અને વિભાગ બી એ થિયરીના પ્રશ્નો છે. ત્યારબાદ વિભાગ સી, ડી અને ઈમાં તમને દાખલાઓ પૂછાશે. જેમાં વિભાગ સીમાં 2 ગુણનો, વિભાગ ડીમાં 3 ગુણનો અને વિભાગ ઈમાં 5 ગુણનો પ્રશ્ન પૂછાશે. તો આમ જોવા જઈએ તો બધા જ સેક્શનમાં તમને આ ચેપ્ટરમાંથી પૂછાશે. જેમાં થિયરી અને દાખલાઓ, ટૂંકા દાખલા, મધ્યમ અને મોટા દાખલા બધાનો સમાવેશ આમાં થઈ જાય છે. તેથી બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખતા આ ખૂબ જ મહત્ત્વનું ચેપ્ટર છે. તો હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે સૂચકાંકની વ્યાખ્યા અને અર્થ બાબતે થોડો અભ્યાસ કરીએ. તે પહેલાં થોડીક માહિતી મેળવીએ કે સૂચકાંક એટલે શું, સૂચકાંક શા માટે શોધવામાં આવે તેની માહિતી મેળવીએ. સમય અનુસાર વસ્તુની કિંમત, રાષ્ટ્રીય આવક, પુરવઠો, ઉત્પાદન, રોજગારી, બેરોજગારી, મૂડી, આયાત નિકાસ, જીવન નિર્વાહનો ખર્ચ, દેશની માનવ વસ્તી, જન્મદર, મૃત્યુદર વગેરેમાં સતત ફેરફાર થતા રહે છે. એટલે કે આ બધા જે બાબતો તમને જણાવવામાં આવી છે એ બધી બાબતોના અંકોમાં, આંકડાઓમાં સતત ફેરફાર થતો તમને જોવા મળે. આપણે જોઈએ વસ્તુની કિંમત, તો વસ્તુની કિંમત 10 વર્ષ પહેલાં જે હોય તે જ કિંમત આજે હોય એ જરૂરી નથી, એમાં ફેરફાર થતો રહે છે. એવી રીતે આવક, પુરવઠો, બેરોજગારી, આયાત નિકાસ, જીવન નિર્વાહ ખર્ચ, જન્મદર, મૃત્યુદર આ બધામાં ફેરફાર થતા રહે છે. સામાન્ય રીતે આવા ફેરફારોનું પ્રમાણ અને દિશા પણ બદલાતા રહે છે. આ ફેરફાર સમય અને સંજોગો પ્રમાણે અલગ અલગ જોવા મળે છે. સમયના પરિવર્તનની સાથે વસ્તુની કિંમત, મૂલ્ય કે જથ્થામાં થતા ફેરફારનો અભ્યાસ આપણે કરવો ઘણો મહત્ત્વનો બની રહે છે. અને એક આંકડાશાસ્ત્રીનું કામ એ છે કે જે આંકડાઓનો ફેરફાર છે એનો અભ્યાસ એણે કરવાનો છે. તો આ ફેરફારોની જાણકારીથી ભવિષ્યમાં નું આયોજન આપણે કરી શકીએ. આજે વસ્તુની કિંમત 10 રૂપિયા હોય, પછી 1 વર્ષ પછી એ જ વસ્તુની કિંમત 15 થાય, ત્યાર પછી એ જ વસ્તુની કિંમત પછીના વર્ષે 20 થાય. તો ભવિષ્યમાં આપણે આ વસ્તુની કિંમત કેટલી થઈ શકે એનો અંદાજ મેળવવા માટે પણ જરૂરી છે. તો કોઈ પણ ચલ રાશિમાં બે ભિન્ન સમયના થતા ફેરફારોને બે રીતે માપી શકાય છે. એક નિરપેક્ષ માપની રીતે અને બીજું સાપેક્ષ માપની રીતે. તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 2 ઉપરથી જ તમને આ જોવા મળશે. આંકડાશાસ્ત્ર ભાગ 1ની બુકમાં પાના નંબર 2 ઉપર આ તમામ વસ્તુ તમને આપવામાં આવી છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. અને જ્યારે પણ આંકડાશાસ્ત્રનો હવે આપણે અભ્યાસ કરવા બેસીશું ત્યારે તમારે કેલ્ક્યુલેટર, નોટબુક, પેન અને તમારું પાઠ્યપુસ્તક તમારા સાથે રાખવાનું, જેથી જ્યાં જરૂર જણાય ત્યાં હું નોંધ કરવાનું કહીશ તો તમે કરી શકો. તો ચલ રાશિના
ફેરફાર માપવાની બે રીત છે. નિરપેક્ષ માપની રીત એટલે કે તફાવતની રીત, ને બીજી છે સાપેક્ષ માપની રીત એટલે કે ગુણોત્તરની રીત. તો સૌપ્રથમ તો આપણે ચલ રાશિ શું છે તે વિશે થોડું જાણીએ. ચલ રાશિ, જે ચલની કિંમત સમય પ્રમાણે બદલાતી રહે તેને ચલ રાશિ કહે. જે કોઈ પણ વસ્તુ હોય, જે કંઈ પણ બાબત હોય તેની કિંમતમાં સમય અનુસાર એ બદલાતી રહી, જેની કિંમત સમય અનુસાર બદલાતી રહી તેને આપણે શું કહીશું? ચલ રાશિ. તેમાં આપણે અહીંયાથી જોયું એ પ્રમાણે વસ્તુની કિંમત હોય, આવક હોય, પુરવઠો હોય, ઉત્પાદન હોય, રોજગારી હોય, બેરોજગારી હોય, મૂડી હોય, આયાત નિકાસ હોય, બરાબર, દેશની વસ્તી હોય, જન્મદર, મૃત્યુદર, આ બધી બાબતોમાં શું થતું હોય? ફેરફાર થતો રહેતો હોય. તો એના આપણે બધાને શું કહીશું? ચલ રાશિ. અહીં તમને એક ઉદાહરણ પણ આપ્યું છે કે દાખલા તરીકે વસ્તુની કિંમત, બરાબર. અહીં નીચે ફોટા સ્વરૂપે આપ્યું છે કે કેળાની કિંમત. એ વસ્તુની કિંમત શું થાય? દર વખતે વર્ષો વર્ષ બદલાતી રહે. પહેલાંના સમયમાં 10 રૂપિયામાં 1 ડઝન કેળા આવતા, હવે 20 રૂપિયામાં 1 ડઝન કેળા આવે, બરાબર. તો એ કિંમતમાં શું થયો? ફેરફાર. એ ચલ રાશિ એને કહીશું. એવી જ રીતે ખાદ્ય તેલનો ભાવ પણ વર્ષો વર્ષ બદલાતો રહે છે. હવે આપણે બંને માપવાની રીત જોઈએ. તો પહેલું છે નિરપેક્ષ માપની રીત અને બીજું છે સાપેક્ષ માપની રીત. તમારી બુકમાં આ બાબતે પાના નંબર 2 ઉપર તમને થિયરી સ્વરૂપે આપ્યું છે. આપણે અહીં ડાયરેક્ટ એને સમજીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ નિરપેક્ષ માપની રીત એટલે કે તફાવતની રીત. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ધારો કે બે વસ્તુ છે, ઘઉં અને ચોખા. એના તમને 2015 અને 2016ના વર્ષમાં કિલોગ્રામ દીઠ સરેરાશ ભાવની માહિતી તમને આપવામાં આવી છે. એટલે કે એવું કહેવામાં આવ્યું છે કે 2015માં ઘઉં અને ચોખાનો શું ભાવ હતો, બરાબર, અને 2016માં ઘઉં અને ચોખાનો શું ભાવ છે તેની તમને માહિતી અહીંયા આપવામાં આવી છે. તો તફાવતની રીતે ચલ રાશિ કઈ રીતે શોધી શકાય? તો નિરપેક્ષ માપની રીત પહેલી રીત જોઈએ આપણે. તો તમે જોશો તો પહેલાં ઘઉંનો ભાવ 24 હતો, પછી થઈ ગયો 30. એનો મતલબ 6 રૂપિયાનો અંદર શું આવ્યો? વધારો. એવી રીતે ચોખામાં 40 રૂપિયાનો ભાવ હતો, તે થઈ ગયો 46. એટલે એમાં પણ કેટલા રૂપિયા વધ્યો? 6. એટલે આમ ઘઉંનો ભાવ 2015માં 24 હતો, તે વધીને 2016માં 30 થયો. એટલે કે 2015ની સાપેક્ષમાં 2016માં 6 રૂપિયાનો એ કિલોગ્રામ દીઠ વધે છે. એવી રીતે ચોખામાં પણ 2015ની સાપેક્ષમાં 2016માં એ 6 રૂપિયા વધે છે. આ તફાવત નિરપેક્ષ તફાવત પરથી આપણે નક્કી કર્યું છે. પહેલી પદ્ધતિ છે નિરપેક્ષ તફાવતની રીતે આપણે ડાયરેક્ટ નક્કી કરી શકીએ કે તફાવત કાઢ્યો બે વસ્તુ વચ્ચેનો, તેથી એ તફાવત આપણે જાણી શકીએ. પરંતુ આ નિરપેક્ષ તફાવત પરથી નક્કી થયું, પરંતુ આ ઉપરથી એમ કહી શકાય કે બંને વસ્તુનો ભાવ વધારો સમાન છે, પરંતુ વાસ્તવમાં તે સાચું નથી. આપણે અહીંયા જોઈએ કે બંનેમાં 6 રૂપિયા વધ્યા, બરાબર, પરંતુ બંનેનો ભાવ વધારો એક સરખો જ છે, એક સમાન જ છે તેવું આપણે કહી શકતા નથી. કારણ કે બંને વસ્તુના ભાવ અલગ અલગ છે. એક 24 અને 30 છે અને બીજું 40 અને 46 છે. તેથી વાસ્તવમાં એ સાચું નથી. કારણ કે વર્ષ 2015માં વસ્તુનો એકમ દીઠ ભાવ સમાન નથી. એટલે કે 2016નો ભાવ તુલનાત્મકનો અભ્યાસ કરવા માટે જુદા જુદા છે. આમ ચલમાં થતા ફેરફારને સરખાવવા માટે આ રીતે યોગ્ય ગણી શકાય નહીં. તેથી આપણે હવે સાપેક્ષ રીતે અભ્યાસ કરીશું, જે આપણી બીજી પદ્ધતિ છે સાપેક્ષ એટલે કે ગુણોત્તરની. જેમાં આપણે આ રીતમાં વર્ષ 2016ની વસ્તુના ભાવમાં થતા ફેરફારને જાણવા માટે તેને 15ના સાથે ગુણોત્તર લઈશું. એટલે કે આપણે ઘઉંનું લઈએ તો ઘઉંમાં 2016નો 30 રૂપિયા ભાવ ભાગ્યા 24, બરાબર. આ રીતે ગુણોત્તર લઈએ તો એનો જવાબ આવશે 1.25, બરાબર. તો આ રીતે ગુણોત્તર લઈને સાપેક્ષ રીતે માપ મેળવી શકાય. એટલે કે 1.25નો ઘણો વધારો થયો કહેવાય. એવી રીતે ચોખામાં તમે જોશો તો 46 ભાગ્યા
40, એટલે તમારો જવાબ આવશે ગુણોત્તર લેશો તો 1.15. તો અહીંયા 1.15 ગણો ભાવ વધ્યો એવું કહી શકાય. એટલે આ ગુણોત્તર પરથી આપણે એવું જાણી શકીએ કે 2016માં ઘઉં અને ચોખાના ભાવમાં થતો સાપેક્ષ વધારો સરખો નથી. એકમાં આપણો આવ્યો 1.25 ઘઉંમાં, 1.25 ને ચોખામાં આવ્યો 1.15. પેલી તફાવતની રીતે બંનેમાં 6 રૂપિયા જ આવ્યા હતા, પરંતુ અહીંયા બંને અલગ અલગ આવે છે, 1.25 અને 1.15. એટલે આ બંને ફેરફાર સાપેક્ષ ગુણોત્તરની રીતે અલગ જોવા મળે છે. અહીં ઘઉં અને ચોખાના ભાવમાં ગુણોત્તર બે જુદા જુદા સમયના ભાવના ફેરફાર દર્શાવે છે, તેને સાપેક્ષ ફેરફાર આપણે કહી શકીએ. સામાન્ય રીતે સરખામણી કરવાનું સરળ બને તે માટે ગુણોત્તરને ટકાવારી ના રૂપે દર્શાવવામાં આવે છે. એટલે કે આપણો જે જવાબ આવ્યો 1.15 અને 1.25 એને ટકાવારી સ્વરૂપે દર્શાવવા માટે આપણે એને 100 વડે ગણીશું. એટલે કે 1.25 ગુણ્યા 100 એટલે કે 125 આવશે. અને પેલામાં 1.15 ગુણ્યા 100 એટલે 115 100 રૂપિયા આપણે દર્શાવી શકીએ. હવે આપણે આગળ ટોપિક તરફ જઈએ. હવે પછીનો ટોપિક છે સૂચકાંકની વ્યાખ્યા. તો સૂચકાંકની વ્યાખ્યા આપણે જોઈએ. પાના નંબર ઉપર 3 ઉપર તમને આપવામાં આવી છે ડાર્ક અક્ષરોમાં ઉપર કે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલી ચલ રાશિ. હવે તમને ચલ રાશિ એટલે સમજાઈ ગયું છે. ચલ રાશિ એટલે શું? કોઈ પણ વસ્તુના ભાવમાં ફેરફાર. તો કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલી ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની ફરીથી વાંચું છું, પાના નંબર 3 ઉપર છે. કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલી ચલ રાશિની આપેલ એટલે કે ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ આધાર સમયની તેની કિંમતની સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે. તો હવે સૂચકાંકની તમને આ વ્યાખ્યા આપવામાં આવી છે, થોડી અટપટી છે. એના માટે થોડી સરળતા માટે અહીં વ્યાખ્યાને આપણે અલગ પાડી છે. કોઈ પણ ટૉપિક સમજવો હોય તો એને આ રીતે તમે અલગ પાડશો તો સારી રીતે સમજી શકશો. તો અહીં આપણે સમજીએ કે કોઈ પણ વસ્તુની સાથે સંકળાયેલી ચલ રાશિની આપેલ સમય એટલે કે ચાલુ વર્તમાન સમયની અને ચોક્કસ સમયની એટલે કે ભૂતકાળનો સમય એને આપણે આધાર તરીકે લઈશું. એની સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને આપણે સૂચકાંક કહીએ છીએ. આપણે આગળના ઉદાહરણમાં જોયું કે ઘઉંની ચાલુ વર્ષની કિંમત હતી 30 અને ચોક્કસ સમય એટલે કે આધાર હતી 24, બરાબર. તો આ રીતે જે આપણે ફેરફાર લીધો તેનો આપણો જવાબ આવ્યો આપણો 1.25, બરાબર. તેને આપણે ટકાવારી સ્વરૂપે ગુણ્યા 100 કરીને દર્શાવ્યું 125. તો આ રીતે દર્શાવ્યું એ આપણે શું શોધ્યું કહેવાય? સૂચકાંક શોધ્યો કહેવાય. આગળ જોઈએ ફરીથી કે કોઈ પણ ચલ રાશિ. અહીંયા આપણી વ્યાખ્યાને તમે પાના નંબર 2 ઉપરથી જોતા જજો અને અહીંયા સમજતા જજો કે વ્યાખ્યા હું વાંચું છું. કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલી ચલ રાશિ એટલે કે આપણી આ ઘઉં અને ચોખાની આ ચલ રાશિ છે, બરાબર. તેમાં ચાલુ સમય એટલે કે અત્યારે આપણે એવું સમજીએ કે આ 2016 એ આપણો ચાલુ સમય છે અને કોઈ ચોક્કસ આધાર એટલે કે ભૂતકાળનો સમય 2015, બરાબર. તો આ બે વસ્તુ સાથેના ટકાવારી ફેરફારને એટલે કે 30/24 ગુણ્યા 100 આ રીતે આપણે જે શોધીએ એને આપણે શું શોધ્યો કહેવાય? સૂચકાંક શોધ્યો કહેવાય, બરાબર. તો આ રીતે સૂચકાંક શોધવામાં આવશે, બરાબર. હવે આપણે આગળ જઈએ તો હવે આપણે આ ઉપરોક્ત ઉદાહરણને આધારે સૂચકાંક કઈ રીતે શોધાય તે સમજીએ. તો પહેલી લીટીથી અહીંયા મોબાઈલમાં તમે જોશો તો અડધેથી ચાલુ થાય છે. હવે આપણે અનાજ એટલે કે ઘઉં અને ચોખાના ભાવની ફેરફારને લઈને સમગ્ર ફેરફારનું આપણે સાપેક્ષ માપ લઈશું. 2016ના ભાવને આપણે P1 કહીશું. એટલે કે આપણા ઉદાહરણમાં જે 2016નો ભાવ છે એને આપણે શું લઈશું? આપેલ વર્ષ ચાલુ વર્ષને P1 લઈશું અને પાછલું વર્ષ ભૂતકાળનું વર્ષને આપણે લઈશું P0, બરાબર. તો
તો એ અહીંયા આપ સમજાવવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. 2015ને P0 અને ચાલુ વર્ષને P1 આ રીતે દર્શાવીશું. બરાબર. હવે આપણે સમગ્ર ફેરફારને આપણે વર્ષ 2016ના ભાવને P1 લઈશું અને 15ના ભાવને P0 વડે દર્શાવીશું. P0ને આધાર વર્ષનો ભાવ અને P1ને ચાલુ વર્ષનો ભાવ. P0ને આપણે જે છે P0 તેને આધાર વર્ષનો ભાવ અને P1ને ચાલુ વર્ષનો ભાવ આપણે કહીશું. એટલે કે 2016ને ચાલુ વર્ષ કહીશું અને P0ને આધાર વર્ષ તરીકે આપણે લઈશું. અને એનો ગુણોત્તર શોધવા માટેનું સૂત્ર આ રીતે મૂકવામાં આવ્યું છે કે P1 ભાગ્યા P0 એટલે કે P1 ભાગ્યા P0 આ રીતે આપણે વસ્તુનો ભાવ સાપેક્ષ શોધીશું. એટલે બાજુના કોષ્ટકમાં તમને જો સૂત્ર સ્વરૂપે મૂકવામાં આવ્યું છે કે P1 ભાગ્યા P0. હવે આપણે ઉદાહરણ તરીકે આમાં ઘઉં અને ચોખાની વિગત આપણને આપી જ દેવામાં આવી છે કે 30 અને 24 છે, તો 30 ભાગ્યા 24 એટલે 1.25 આપણો આવેલો. ત્યાર પછી 46 ભાગ્યા 40 એટલે આવ્યો 1.15. હવે એને ટકાવારી સ્વરૂપે આપણે શોધવાનું હતું, એટલે આપણને મળે સૂચકાંક. તો ટકાવારી માટે ગુણ્યા 100 કરીશું. આપેલ જવાબમાં આપણે ગુણ્યા 100 વડે એને ગુણીશું એટલે 125 અને 115 આવશે. તો આ રીતે 125 અને 115 જે આપણે શોધ્યા એને સૂચકાંક તરીકે આપણે શોધીશું. આગળ જોઈએ. બંને વસ્તુના ચાલુ વર્ષના ભાવ સાપેક્ષને સરેરાશને 100 વડે ગુણવાથી મળતા આંકને ચાલુ વર્ષનો ભાવનો સૂચકાંક તરીકે કહેવામાં આવે છે. એટલે કે ઘઉંનો સૂચકાંક આપણો આવ્યો હતો 125 અને ચોખાનો સૂચકાંક આવ્યો છે 115. એ આપણો સૂચકાંક પ્રાઇસ ઇન્ડેક્સ નંબર આપણે એને કહીશું, જેને સંકેતમાં I વડે દર્શાવવામાં આવે છે. આમ ઘઉં અને ચોખાના ચાલુ વર્ષનો સૂચકાંકનો આપણે કુલ સૂચકાંક ભાવનો શોધીશું. તો બંનેનો સરવાળો કરીએ 1.25 અને 1.15 ભાગ્યા બે વસ્તુ સંખ્યા હતી આપણી ઘઉં અને ચોખા એ બે વસ્તુ અને ગુણ્યા 100 એટલે 120 એ બંનેનો ભેગો સૂચકાંક આપણને મળશે. ઘઉં અને ચોખાનો ચાલુ વર્ષનો ભાવનો સૂચકાંક I બરાબર 120. આમ ઘઉં અને ચોખાના ભાવના સૂચકાંકને I બરાબર 120. I એટલા માટે કે ઇન્ડેક્સ નંબર, ઇન્ડેક્સ એટલે I બરાબર 120 પરથી 2015 કે તે ભાવની તુલનામાં 2016ની બંને વસ્તુના ભાવમાં સમગ્ર રીતે 20% વધારો થયો છે. તે સૂચકાંક ગુણોત્તર પર આધારિત સાપેક્ષ માપ છે. આ જ રીતે બેથી જુદા જુદા ચલની કિંમતમાં થતા ફેરફારને ભેગા કરીને ફેરફારોનું સમગ્રતાનું માપ સાપેક્ષ રીતથી મેળવી શકાય છે. આ આપણે સમૂહનો સામાન્ય આંક નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બરાબર. હવે આપણે સમૂહનો સૂચકાંક જોઈશું. તો તમારી બુકમાં પાના નંબર 4 ઉપર તમને આપવામાં આવ્યું છે. તો સમૂહનો સૂચકાંક માટેનું સૂત્ર પહેલાં આપણે જોઈ લઈએ. સૂચકાંકની અંગ્રેજીમાં ઇન્ડેક્સ નંબર કહેવામાં આવે છે, જેના માટે સંકેત I વપરાય છે. ઇન્ડેક્સ નંબરનો I એટલે I કેપિટલ I તરીકે લખીશું અને એનું સૂત્ર છે P1 ભાગ્યા P0 ગુણ્યા 100. આ આપણું સૂચકાંકનું સામાન્ય સૂત્ર છે. બરાબર. હવે આપણે સામાન્ય સૂચકાંક તમારી બુકમાં પાના નંબર 4 ઉપર વ્યાખ્યા આપવામાં આવી છે. એકદમ ઉપર કોઈ પણ એક કે તેથી વધુ વસ્તુના ચાલુ સમયના, અગાઉ સૂચકાંકની વ્યાખ્યા જોઈ છે તેવું જ છે, પરંતુ આમાં એકથી વધુ વસ્તુ આવી ગઈ છે. બરાબર. તેને ચાલુ સમયની કિંમતો અને કોઈ ચોક્કસ સમય એટલે કે ભૂતકાળની કિંમતના ચલની કિંમતમાં થતા ટકાવારી ફેરફારના સરેરાશને સમૂહનો સામાન્ય સૂચકાંક કહેવામાં આવે છે. એટલે અગાઉની વ્યાખ્યા જેવી જ, માત્ર ફેરફાર શું આવ્યો? એકથી વધુ વસ્તુ. બરાબર. અને સમૂહનો સામાન્ય સૂચકાંક એને કહેવામાં આવે છે. એનું સૂત્ર પણ સેમ જેવું જ છે, થોડું ચેન્જ થાય છે કે I બરાબર સૂચકાંક ઇન્ડેક્સ નંબર I બરાબર સિગ્મા P1I ગુણ્યા P0 ના છેદમાં n ગુણ્યા 100, જેમાં દરેક વસ્તુ આપણે સમજીએ. સૌપ્રથમ સિગ્મા એટલે કે કુલ લેવાય. બરાબર. n એટલે ચલની સંખ્યા એટલે કે ઘઉં અને ચોખા બે સંખ્યા આપણી થઈ. બરાબર.
ત્યાર પછી ચાલુ સમય માટે આઈની કિંમત P1 એટલે ચાલુ સમય માટે આઈની કિંમત અને P0 એટલે કે સરખામણીના સમય, જે સમય સાથે આપણે સરખામણી કરીએ તે સમયે આઈની કિંમત. બરાબર. હવે આપણે આગળ જે મહત્ત્વની બાબતો છે તેનો જ અભ્યાસ કરીએ. તો આગળ જોઈએ સૂચકાંકના લક્ષણો. પાના નંબર 4 ઉપર જ તમને આપવામાં આવ્યા છે. સૂચકાંકની વ્યાખ્યા પરથી એના કેટલાક લક્ષણો અલગ તારવી શકાય છે. પહેલું લક્ષણ છે સૂચકાંક એક સાપેક્ષ માપ હોવાથી તે એકમથી મુક્ત છે. સૂચકાંક સાપેક્ષ માપ છે એટલે કોઈ પણ એકમ હોય તેના દ્વારા માપી શકાય. ઘઉં, જુવાર, ચોખા, જન્મદર, મૃત્યુદર. બરાબર. અગાઉ આપણે જોઈ ગયા તે મુજબ કોઈ પણ બાબત હોય તેનું દ્વારા સૂચકાંક દ્વારા તેની માહિતી મેળવી શકાય. બીજું, જુદા જુદા એકમોવાળી ચલ રાશિની કિંમતમાં થતા ફેરફારને સૂચકાંક દ્વારા સરખાવી શકાય છે. એક તુલનાત્મક માપ છે. ત્રીજું, ટકાવારી દરનો ફેરફાર આપણે ટકાવારી ગુણ્યા 100 કરીને ટકાવારી સ્વરૂપે એને દર્શાવી શકીએ છીએ. બરાબર. તે દર્શાવતું એક સાપેક્ષ માપ છે. ત્યાર પછી વિશિષ્ટ સરેરાશ માપ છે. સરેરાશના બધા જ લક્ષણો એ દર્શાવે છે. સરેરાશના સૂચકાંકની આપણે વ્યાખ્યા જોઈ કે એક કરતાં વધુ ચલ રાશિના સરેરાશને પણ એ ધ્યાનમાં લે છે. સૂચકાંક બે જુદા જુદા સમયની પરિસ્થિતિ આપણે જોયું. વર્ષ 2015 અને 16 અલગ અલગ સમય છે. એ બંનેના ગુણોત્તર દ્વારા આપણે એને સરખામણી કરીને મેળવીએ છીએ. તો તમને પરીક્ષામાં એક તો સૂચકાંકની વ્યાખ્યા આવી શકે. બરાબર. તો આ તમારે નોટબુકમાં લખવાની. બરાબર. ત્યાં 1 માર્ક્સમાં. ત્યાર પછી તમારે સૂચકાંકને અંગ્રેજીમાં શું કહેવાય, ઇન્ડેક્સ નંબર, જેને સંકેત છે આઈ, એ લખી શકો. સૂચકાંકનું સૂત્ર એ પણ તમારે લખવાનું છે. એટલે તમારે નોટબુકમાં હોમવર્ક શું કરવાનું છે એ વાત કરતા જઈએ. તો પહેલાં કીધું એમ તમારે ચેપ્ટરનું નામ આપીને પહેલાં તો સૂચકાંકની વ્યાખ્યા લખી દેવાની છે. બરાબર. આ તમારું પહેલું હોમવર્ક. બરાબર. ત્યાર પછી આગળ તમારે સૂચકાંકનું અંગ્રેજીમાં શું કહેવાય, ઇન્ડેક્સ નંબર. બરાબર. આ પેજ જે છે એ પણ તમારે લખવાનું છે. સંકેતમાં ઇન્ડેક્સ નંબર, સંકેત આઈ. બરાબર. એનું સૂત્ર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. ત્યાર પછી ત્રીજું, તમારે સામાન્ય સૂચકાંકની વ્યાખ્યા લખવાની છે. બરાબર. ત્યાર પછી એનું સૂત્ર પણ તમારે આ રીતે લખવાનું છે. બરાબર. આ ચારેય બાબત તમારે હોમવર્કમાં લખવાની છે. ત્યાર પછી સૂચકાંકના લક્ષણો પણ તમને પૂછી શકાય. બરાબર. તો આ પણ તમારે નોટબુકમાં લખવાનું છે. બરાબર. હવે આપણે આગળ જઈએ. સૂચકાંકના ઉપયોગો આપણને બહુ કામના નથી, પરીક્ષામાં કોઈ જગ્યાએ પૂછાતા નથી. બરાબર. તો આપણે ડાયરેક્ટ આગળ આધાર વર્ષ તરફ જઈશું. બેઝ યર સૂચકાંકના દાખલા ગણવા માટે મહત્ત્વનો મુદ્દો છે. બરાબર. તો એનો અભ્યાસ કરીએ. સૂચકાંકની રચનામાં કોઈ પણ ચલની વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની, સામાન્ય રીતે ભૂતકાળના સમયની ચલની કિંમત સાથે સરખાવવામાં આવે છે. આપણે અગાઉ જોયું 2015 અને 16. બરાબર. 2 વર્ષ જોયા. એમાં 2016ની સરખામણી આપણે કોની સાથે કરી, 2015 સાથે. એટલે કે સૂચકાંકનું હંમેશા આ જે વર્તમાન છે, વર્તમાનની તુલના ક્યાં કરવામાં આવે છે, ભૂતકાળ સાથે, ભૂતકાળના સમય સાથે કરવામાં આવે છે. બરાબર. તો અહીં તમારી બુકમાં તમે જોશો પાના નંબર 6 ઉપર ફરીથી જોઈએ. આધાર વર્ષ સૂચકાંકની રચનામાં કોઈ પણ ચલની વર્તમાન સમયની કિંમત એટલે કે 2016ની કિંમતને 2015ની કિંમત ભૂતકાળના સમય સાથે આપણે સરખામણી કરીએ છીએ. તે નિશ્ચિત સમય કે વર્ષને આધાર વર્ષ કહે છે. તો અહીં આપણું 2015 અને 2016નું વર્ષ હતું. તેમાં ભૂતકાળનું વર્ષ અથવા તો આધાર વર્ષ કોને કહીશું આપણે, 2015ને. બરાબર. અને આ આપણું ચાલુ વર્ષ કહેવાશે. બરાબર. તો ભૂતકાળનું નિશ્ચિત વર્ષ અગાઉના વર્ષ અથવા તો તે પહેલાંનું વર્ષ હોઈ શકે છે. જે સમય અને વર્ષની કિંમતને આધારે આધાર વર્ષ કે સમયની કિંમત સાથે સરખાવવાની હોય તે વર્ષને ચાલુ કે પ્રવર્તમાન વર્ષ કહેવામાં આવે છે. પ્રવર્તમાન વર્ષ કે સમય કહેવામાં આવે છે. અહીં ઉદાહરણ આપ્યું છે કે 2016ના સમયની કોઈ એક વસ્તુની સરખામણી
વર્ષ 2015ના સમયની તે જ વસ્તુની કિંમત સાથે સરખાવવાની હોય તો 15ને આપણે આધાર વર્ષ કહીશું અને 16ને આપણે ચાલુ વર્ષ કહીશું. તો આ તો થઈ 2 વર્ષની વાત. જો તમને એક સાથે 2015, 16, 17 આપ્યું હોય તો 17ની તુલના કરતા હોય તો 17 એ આપણું ચાલુ વર્ષ, અને જો આપણે આધાર તરીકે 15ને રાખ્યું હોય તો 15 એ આપણું આધાર વર્ષ કહેવાશે. બરાબર. તો આધાર વર્ષ આપણે અગાઉથી નક્કી કરેલું હોઈ શકે અથવા તો અગાઉનું વર્ષ પણ હોઈ શકે. બરાબર. જે વર્ષની આપણે સરખામણી કરતા હોય તે વર્ષ ચાલુ વર્ષ અને તે વર્ષની અગાઉનું વર્ષ એ આપણું આધાર વર્ષ કહેવાશે. બરાબર. જે વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં આવે છે, અગાઉના પેરેગ્રાફથી વાંચું છું, જે વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં આવે છે તે વર્ષ પ્રામાણ્ય કે સામાન્ય હોવું જોઈએ. એટલે કે પ્રામાણ્ય કે સામાન્ય એટલે કે એ વર્ષ નોર્મલ યર હોવું જોઈએ. એ વર્ષમાં કોઈ પણ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, કુદરતી આફતો, યુદ્ધ, બળવો, હુલ્લડ, હડતાલો જેવી માનવસર્જિત ઘટનાઓ, રાજકીય ઘટનાઓ કે રાજકીય ઉથલપાથલ કે આકસ્મિક ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ. એટલે કે આપણે જો 2003ની તુલના 2003ને આધાર વર્ષ 2003ને ચાલુ વર્ષ ગણીને એની તુલના 2001 સાથે કરીએ તો આવા સંજોગોમાં તમને કદાચ ખ્યાલ હોય તો 2001માં ભૂકંપ આવેલો. એટલે એ ભૂકંપ એ કુદરતી આફતોને કારણે તે સમયે વસ્તુના ભાવોમાં ઘણા બધા ફેરફારો જોવા મળેલા. તેથી આપણે 2001ને આધાર વર્ષ તરીકે લઈ શકીએ નહીં. બરાબર. તો આ રીતે પ્રામાણ્ય કે સામાન્ય હોવું જોઈએ આધાર વર્ષ, એટલે કે એ વર્ષમાં કોઈ પણ કુદરતી કે માનવ સર્જિત આફતો સર્જાયેલી હોવી જોઈએ નહીં. બરાબર. ત્રીજી લીટીથી જુઓ, સેકન્ડ પેરેગ્રાફમાં આધાર વર્ષમાં વળી આધાર વર્ષ લાંબા ભૂતકાળનું વર્ષ ન હોવું જોઈએ તે પણ જરૂરી છે. અસામાન્ય પરિસ્થિતિવાળું વર્ષ આધાર વર્ષ તરીકે પસંદ કરાયું હોય અને ચલની કિંમતમાં અસાધારણ રીતે ઊંચી કે નીચી હોય તો સૂચકાંકના પરિણામ આપણને ગેરમાર્ગે દોરી શકે છે. એટલે વર્તમાનની આપણે સાચી માહિતી જાણી શકતા નથી. એટલે કે અહીંયા કહેવા માંગે છે કે જે આપણે આધાર વર્ષ લઈએ છીએ તે વર્ષ કેવું હોવું જોઈએ, ખૂબ લાંબા સમયનું પણ ન હોવું જોઈએ. એટલે કે આપણે 2020ની તુલના 2001 સાથે કરીએ કે 2002 સાથે કરીએ તો આ સમયગાળો ખૂબ લાંબો થઈ જાય. એટલે સમયગાળો ઓછો હોવો જોઈએ. પ્લસ જે આપણે આધાર વર્ષ લઈએ છીએ એ વર્ષ આ બધી કુદરતી અને માનવ સર્જિત ઘટનાઓથી કેવું હોવું જોઈએ, મુક્ત હોવું જોઈએ. હવે આગળ જોઈએ. આધાર વર્ષ પસંદ કરવાની 2 રીત, અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. તમારે નોટબુકમાં આની નોંધ કરવાની છે. ટાઇટલ આપવાનું છે કે આધાર વર્ષ અને એમાં લખવાનું છે પસંદ કરવાની 2 રીત, અચલ આધારની રીત ફિક્સ્ડ બેઝ મેથડ અને બીજું છે પરંપરિત આધારની રીત એટલે કે ચેઇન બેઝ મેથડ. એમાંથી સૌપ્રથમ આપણે પહેલી એટલે કે અચળ આધારિત રીતનો અભ્યાસ કરીએ તે પહેલાં ફરીથી આધાર વર્ષ વિશે થોડીક માહિતી મેળવીએ. કોઈપણ ચલની વર્તમાન સમયની કિંમતને નિશ્ચિત સમયની કિંમત સાથે સરખાવવામાં આવે તે સમયને આધાર વર્ષ કહેવામાં આવે છે. આપણે પાસે 2001, 2, 3 હોય તો આપણે 3ની સરખામણી જો 1 સાથે કરીએ તો 2001 એ આપણું શું હોય છે, આધાર વર્ષ કહેવાશે. બરાબર. આધાર વર્ષ કેવું હોવું જોઈએ તે બાબતની વાત પણ આપણે કરી. આધાર વર્ષ ખૂબ જ સામાન્ય કે પ્રામાણ્ય હોવું જોઈએ. એટલે કે એ વર્ષમાં કોઈ પણ કુદરતી આફત કે માનવ સર્જિત ઘટનાઓ થયેલી હોવી જોઈએ નહીં, એનાથી મુક્ત હોવું જોઈએ. આધાર વર્ષની પસંદગીની 2 રીત પૈકી આપણે હવે અચલ આધારિત રીતની વર્ષની રીતથી આપણે અભ્યાસ કરીએ. બંને પદ્ધતિમાં ખૂબ જ સામાન્ય તફાવત છે, એકદમ ઝીણો તફાવત. આપણે બંને પદ્ધતિ જોઈશું એટલે તમને સમજાઈ જશે. આપણે સૌપ્રથમ ઉદાહરણ 1નો અભ્યાસ કરીએ. પાના નંબર 7 ઉપર છે. તે ઉદાહરણ પહેલાં આપણે એક વખત બંને પદ્ધતિએ જે સૂત્ર છે તે આપણે જોઈ લઈએ. બરાબર. તો
તો પહેલું છે અચલ આધારિતની રીતે સૂચકાંક શોધવાનું સૂત્ર, ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. ચાલુ વર્ષની કિંમત ભાગ્યા આધાર વર્ષની કિંમત ગુણ્યા અહીંયા 100 છે. કોમ્પ્યુટર થોડીક મિસ્ટેક છે, 100 છપાયા નથી. ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100, બરાબર. અને પરંપરિત આધારિત વર્ષની પણ સેમ જ સૂત્ર છે, ચાલુ વર્ષની કિંમત ભાગ્યા અગાઉના વર્ષની ચલની કિંમત. એટલે તમે અહીં જોશો તો માત્ર એકદમ સામાન્ય તફાવત છે. અચલ આધારમાં અહીંયા શું આવશે? આધાર વર્ષ તરીકે, અને પરંપરિત આધારમાં અગાઉના વર્ષની, બરાબર. એનો મતલબ આમાં આધાર વર્ષ ફિક્સ હોય, પહેલેથી નક્કી કરી દેવામાં આવ્યું હોય કે ભાઈ 2001, આમાં એની આગળનો વર્ષ આપણે દાખલા દ્વારા જોઈશું તો તમને સારી સમજ પડશે, બરાબર. સૂત્ર સેમ છે. આ સૂત્ર પણ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે, બરાબર. હવે આપણે ઉદાહરણ 1નો અભ્યાસ કરીએ, બરાબર. અહીં સૂત્ર આ જે હોમવર્કમાં છે આ સૂત્રો તમારે લખવાના છે. હવે આપણે જોઈએ આગળ ઉદાહરણ 1નો અભ્યાસ, બરાબર. તો ઉદાહરણ 1ની રકમ આપણે આખી એકવાર વાંચી લઈએ. કોઈ એક વિસ્તારમાં ઘઉંની જથ્થાબંધ ભાવની માહિતી નીચે પ્રમાણે આપવામાં આવી છે કોષ્ટકમાં. તે પરથી વર્ષ 2005ને આપણે આધાર વર્ષ તરીકે લેવાનું છે. એના આધારે બાકીની વસ્તુનો સૂચકાંક તૈયાર કરવાનો છે. આ સૂચકાંક પરથી ઘઉંના વર્ષ 2013ના ભાવમાં થયેલો ટકાવારી વધારો આપણે જવાબમાં બતાવવાનો છે. તો અહીં તમને 2005થી લઈને 2013 સુધીના વર્ષ આપ્યા છે. અગાઉ આપણે માત્ર 2005 અને 2006 બે જ વર્ષ જોયા હતા. હવે એકસાથે ઘણા બધા વર્ષોની માહિતી આપણે આપવામાં આવી છે. તો 2005, 2006, 2007, 2008, 2009, 2010, 11, 12 અને 13 એની નીચે ઘઉંનો ક્વિન્ટલ દીઠ ભાવ તમને આપવામાં આવ્યો છે. એક ક્વિન્ટલ દીઠ ભાવ આપવામાં આવ્યો છે 1650, 1690, 1730, 1750, 1810 અને 1850 અને 1900 ને 1950. અહીં આપણે જે આપણું આ સૂત્ર છે, બરાબર, અચલ આધારિત રીતનું, તેનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો છે. જેમાં ઉપર આપણે લઈશું ચાલુ વર્ષ, જે વર્ષનો અભ્યાસ આપણે કરવાનો હોય તે વર્ષ, નીચે લઈશું આધાર વર્ષ. અને સૂત્રો છે P1 ભાગ્યા P0 ગુણ્યા 100, બરાબર. P1 એટલે ચાલુ વર્ષ એ યાદ રાખવાનું, અને P0 એટલે આધાર વર્ષ. અહીં આપણા દાખલામાં આપણને આધાર વર્ષ કહી દેવામાં આવ્યું છે રકમમાં કે 2015ને આપણે આધાર વર્ષ લેવાનું છે. એટલે 2005ને આધાર વર્ષ તરીકે લેવાનું છે. એટલે 2005 એ આપણું P0 કહેવાશે. અને જે વર્ષનો આપણે નોંધ કરતા હોઈએ તે વર્ષ આપણા કહેવાશે P1, બરાબર. તો અહીં નીચે જુઓ, તમને થિયરીમાં આપવામાં આવ્યું છે કે અહીં 2005ને આધાર વર્ષ તરીકે લેવાનું છે. અચલ આધારિત રીતે આપણે સૂચકાંક મેળવીશું. અહીં આપણે 2005ને આધાર વર્ષ લઈએ છે એટલે એનો સૂચકાંક 100 જ આવશે. દાખલાના સ્વરૂપમાં આપણે જોઈએ તો અહીં તમારે ખાના રાખવાના આવશે વર્ષ, ઘઉંનો ક્વિન્ટલ દીઠ ભાવ એ તમને રકમમાં આપી દેવામાં આવ્યો છે, બરાબર. બાજુમાં સૂચકાંકનું સૂત્ર P1 ભાગ્યા P0 ગુણ્યા 100, બરાબર. તો અહીં પહેલાં સૌપ્રથમ આપણે 2005ના વર્ષનો સૂચકાંક શોધીએ. તો સૂત્ર આપણી પાસે છે P1 ભાગ્યા P0. P1 એટલે કે ચાલુ વર્ષ, કયું? 2005, ભાગ્યા P0 એટલે કે આધાર વર્ષ, એ પણ આપણું કેટલું છે? 2005. એટલે કે 1600, P1 પણ 1650 છે અને P0 પણ 1650, એટલે એનો સૂચકાંક આપણો આવશે કુલ 100, બરાબર. હવે નેક્સ્ટ યરથી આપણો સૂચકાંક બદલાયા કરશે. 2006 એ આપણું 2006 આપણું એ P1 કહેવાશે, અને ભાગ્યા P0 18 વર્ષ, એટલે એ આપણું 2005 હશે, બરાબર. તો અહીંયા આપણી પાસે બે કિંમત છે, બરાબર, 1650 અને 1690. 1650 એ આપણું આધાર વર્ષ P0 અને 1690 એ P1 કહેવાશે. તો આપણે સૂત્રમાં મૂકીએ તો તમે બીજા ખાનામાં 2006ના ખાનામાં જોશો તો 1690 ભાગ્યા 1650 ગુણ્યા 100, એટલે આપણું સૂચકાંક આવશે 102.42, બરાબર. ત્યારબાદ
ત્રીજા વર્ષનો આપણે શોધીએ તો ત્રીજું વર્ષ છે 2007, જેનો ભાવ છે 1730. તો 1730 માટે આધાર વર્ષ આપણું કહેવાશે કયું? 1650 P0, એટલે 1730 ભાગ્યા 1650 ગુણ્યા 100 એટલે 104.85 આવશે. ત્યારબાદ ચોથા વર્ષનો આપણે અભ્યાસ કરીએ તો ચોથું વર્ષ છે 2008, તેનો P1 છે આપણી પાસે 1750 ભાગ્યા P0 આપણો આવશે 1650. દરેકમાં આપણે 1650 જ લેવાનું છે, એટલે 1750 ભાગ્યા 1650 ગુણ્યા 100 એટલે આવશે 106.06. કેલ્ક્યુલેટરનો ઉપયોગ તમે કરીને આ રીતે જવાબ લાવી શકો. બરાબર. હવે તમારે આ રીતે દરેક વર્ષના સૂચકાંક શોધવાના છે. જે કોઈ પણ વર્ષ લેવો તેની વર્ષની આપણે કિંમત લેવાની, તે આપણા માટે કહેવાશે P1 ભાગ્યા P0 એટલે 18 વર્ષ. આપણું 18 વર્ષ કયું છે? 1650 2005 આપણને કહેવામાં આવ્યું છે. આ રીતે કિંમત મૂકીને તમે આખા દાખલાની ગણતરી કરી શકો. બરાબર. એકદમ સીધી સિમ્પલ ગણતરી છે. કોઈ પણને વિદ્યાર્થીને આ વસ્તુ ન સમજાઈ હોય તો મને કોલ કરીને કે મેસેજ કરીને પર્સનલમાં જણાવી શકે. બરાબર. હવે તમારે આ જ રીતે તમારી બુકમાં તમને અહીં મેં ગણીને આપ્યો છે. 2000 પાના નંબર 15 ઉપર છે તમારો સ્વાધ્યાયનો દાખલો નંબર 1. બરાબર. તો એ દાખલો એમ તો બંને પદ્ધતિ ગણવાનો છે, પણ આપણે હોમવર્કમાં અચલ આધારિતની રીતે આ જ દાખલાનો અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે આધાર વર્ષ તરીકે 2008ને લઈશું અને એના આધારે બાકીના વર્ષોની કિંમત આપણે શોધવાની છે. એની કિંમત 100 જ આવશે. બાકીના વર્ષોમાં કિંમત બદલાશે. સૂત્ર તમારે મૂકવાનું P1 ભાગ્યા P0 બરાબર ગુણ્યા 100. બરાબર. તો અહીં તમે જોશો 284 ભાગ્યા 275 ગુણ્યા 100. ત્યાર પછી 289 ભાગ્યા 275 ગુણ્યા 100. ત્યાર પછી 293 ભાગ્યા 275 ગુણ્યા 100. 297 ભાગ્યા 275 ગુણ્યા 100. 313 ભાગ્યા 275 ગુણ્યા 100. 328 ભાગ્યા 275 ગુણ્યા 100. આ રીતે અલગ અલગ વર્ષનો સૂચકાંક તમને મેળવી આપવામાં આવ્યો છે. તો આ દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે. તો બસ આજના વિડીયોમાં આપણે આટલું જ જોઈશું. બરાબર. તમારે કુલ નોટબુકમાં લખવાનું કેટલું છે તેની ફરી એક વખત આપણે ચર્ચા કરી લઈએ. તો સૌપ્રથમ તો તમારે ચેપ્ટરનું ટાઇટલ આપી દેવાનું છે, સૂચકાંક. બરાબર. ત્યાર પછી તમારે તમારી નોટબુકમાં એક તો સૂચકાંકની વ્યાખ્યા લખવાની છે. બરાબર. એક સૂચકાંકની વ્યાખ્યા લખવાની છે. ત્યાર પછી સૂચકાંકની વ્યાખ્યા લખ્યા બાદ તમારે સૂચકાંકને અંગ્રેજીમાં શું કહેવાય છે, સંકેત એનો લખવાનો, એનું સૂત્ર લખવાનું છે. ત્યાર પછી સામાન્ય સૂચકાંક તમારે લખવાનું છે બીજા નંબર પર. બરાબર. બીજો મુદ્દો પાડીને એની વ્યાખ્યા લખ્યા બાદ એનું સૂત્ર પણ તમને અહીંયા આપવામાં આવ્યું છે, તે પણ તમારે લખવાનું છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો તમારે સૂચકાંકના લક્ષણો લખવાના છે. બરાબર. ત્યાર પછી ચોથો મુદ્દા તરીકે તમારે આ બાબત લખવાની છે કે આધાર વર્ષ એટલે શું, તેની પસંદગીની રીતો કેટલી, તે આ ત્રીજો મુદ્દો લખવાનો છે. એના સૂત્રો લખવાના છે. અને ત્યારબાદ તમારે છેલ્લે આ એક દાખલો તમારી નોટબુકમાં હોમવર્કના સ્વરૂપે લખવાનો રહેશે. ત્યારબાદ અગાઉના દાખલા, આગળના દાખલા હવે પછીના વિડીયોમાં જોઈશું. તો બસ આજના વિડીયો માટે એટલું જ. થેન્ક યુ વેરી મચ. બરાબર. જો કોઈ પણ મુદ્દો ન સમજાયો હોય તો તમને મને પર્સનલમાં જણાવી શકો. હોમવર્ક નોટબુકમાં થઈ ગયા બાદ મને પર્સનલમાં તમે મેસેજમાં ફોટા સ્વરૂપે તમે જે હોમવર્ક લખ્યું છે એના ફોટા મને મોકલી આપવાના રહેશે દરેક વિદ્યાર્થીએ ફરજિયાત. કદાચ અત્યારે થોડું નવું છે આપણા બંને વચ્ચે, સમજવામાં કદાચ થોડી ઘણી તકલીફ રહેશે, પરંતુ ધીરે ધીરે તમને દરેક બાબત વ્યવસ્થિત સમજાતી જશે. પરંતુ તમે પ્રશ્ન પૂછશો તો હું તમને કંઈક સમજાવી શકીશ. ખાલી એમને સમજ્યા વગર બેસી રહેશો તો એનો કોઈ અર્થ નથી. આપણે 12ની બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવાના છે. તો બસ હવે પછીના વિડીયોમાં આપણે આગળનો અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.